નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 13 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો કયા રાજ્યએ ગણેશ ઉત્સવ રાજ્યને ઉત્સવ તરીકે જાહેર કર્યો છે? તો મહારાષ્ટ્ર હવે રાજ્ય ઉત્સવ તરીકે ઉજવશે ગણેશ ઉત્સવને. મહારાષ્ટ્ર સરકારે સત્તાવાર રીતે સાર્વજનિક ગણેશ ઉત્સવ છે ને એને રાજ્ય ઉત્સવ તરીકે જાહેર કર્યો છે. આ જાહેરાત સામાજિક એકતા, રાષ્ટ્રીયવાદ અને સાંસ્કૃતિકના ગૌરવ માટે તહેવારના ઊંડા મૂળ દર્શાવે છે. આનો ઉદ્દેશ્ય તો કે ગણેશ ઉત્સવને રાજ્યની સાંસ્કૃતિક ઓળખ તરીકે ઓળખ આપવી તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને લોકમાન્ય તિલક જે ગંગાધર તિલક દ્વારા 1893માં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હતી. અંગ્રેજોનો પ્રતિબંધ અથવા તો બ્રિટિશરોનો પ્રતિબંધ હોવા છતાં આ ઉત્સવ ઉજવતા અને બ્રિટિશ શાસન દરમિયાન લોકો એક કરવા માટે સ્વાતંત્ર્ય આત્મસન્માનની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આ ઉત્સવ ઉજવાતો હતો. તો ખાસ આ ઇતિહાસને ધરાવે છે, યાદ રાખવો ઉત્સવ. મહારાષ્ટ્રની વાત કરીએ, કેપિટલ મુંબઈ, સીએમ દેવેન્દ્ર ફડણવીસ છે, ગવર્નર સીપી રાધાકૃષ્ણ છે. યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ મહારાષ્ટ્ર વિશે માહિતી. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ક્રૂઝ ભારત મિશનમાં જોડાનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ગુજરાતે હસ્તાક્ષર કરી અને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે, એટલે કે પ્રથમ જોડાણું છે. તો જુલાઈ 2025માં ગુજરાત ક્રૂઝ ભારત મિશનમાં સત્તાવાર રીતે જોડાનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે. ક્રૂઝ ભારત મિશન એક વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્રૂઝ ટુરિઝમ ઇકોસિસ્ટમ બનાવવા માટે કેન્દ્રીય સરકારની એક પહેલ છે. ગુજરાતનું આ પગલું ભારતના દરિયા કિનારાના પ્રવાસ ક્ષેત્રને આગળ ધપાવવા તરફ એક મોટું પગલું છે. તો ખાસ ટુરિઝમને ફાયદો થશે. અને નવા ડેટા મુજબ ગુજરાતનો જે દરિયા કિનારો 2340 એટલે કે 2340 અથવા તો 2340 કિલોમીટર લાંબો દરિયા કિનારો, સાબરમતી, નર્મદા જેવી નેવિગેશન નદીઓ, ગુજરાત આ વ્યવહાર ગોઠવણી દ્વારા વૈશ્વિક ક્રૂઝ ટુરિઝમ હબ બનાવવાનું આ લક્ષ્ય ધરાવે છે. એટલા માટે જ ગુજરાત આ મિશનમાં જોડાણું છે. જે મિશનની વાત કરીએ, ક્રૂઝ ભારત મિશન, આ ભારતીય સરકારની એક મોટી પહેલ છે, જેનું લોન્ચિંગ 13 સપ્ટેમ્બર 2024ના રોજ થયું હતું. તેનું લોન્ચિંગ કેન્દ્રીય બંદર અને શિપિંગ અને જળમાર્ગ મંત્રી આપણા શ્રી સર્વાનંદ સોનોવાલ છે ને એના દ્વારા થયું હતું. આનો ઉદ્દેશ્ય તો કે દેશના વૈશ્વિક ક્રૂઝ ટુરિઝમ હબ તરીકે સ્થાપિત કરવાનું છે. તો ખાસ આમાં ગુજરાત જોડાઈ ગયું. તો ઇમ્પોર્ટન્ટ માહિતી. હવે ગુજરાતની સ્ટેટિક માહિતી તમને ન કહેવાની હોય, નકર તમારે ગુજરાતની તૈયારી જ ન કરાય. ભારત પાસે વિશ્વના રેર અર્થ એલિમેન્ટ અનામત કેટલા ટકા હિસ્સો ધરાવે છે? તો ભારત 8% હિસ્સો ધરાવે. ચીન સૌથી વધારે હિસ્સો ધરાવે. આ રેર એટલે ટૂંકમાં એવા દુર્લભ પદાર્થો જે સહેલાઈથી ન મળી આવતા હોય, જેના વિશે આપણે ડિટેલમાં જોવું પણ આ પોઈન્ટ તમને એમ થાય કે રેર એટલે હું, એટલે એના માટે. તો તાજેતરમાં જ ક્રે ઇન્ડિયન ધ ઈગલ બેટ ફોર અર્થ સેટિંગ અલ્ટરનેટિંગ સપ્લાય ચેઇન રિપોર્ટ દ્વારા અહેવાલે જણાવ્યું, ભારત વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી મોટો ભંડાર ધરાવે છે, પરંતુ વૈશ્વિક જે એટલે કે ખાણ ભંડાર 1% ફાળો ભારતનો છે, 1% ઓછો ફાળો આપે છે. અને બીજી બાજુ ચાઇના વિશ્વનો સૌથી વધારે ભંડાર હિસ્સો ધરાવે, જેમાં 69% ખાણ ભંડાર ધરાવે. ટૂંકમાં ખાણ અને એમાંથી મળતી જે દુર્લભ ધાતુઓ છે ને એ બેયનો આ રિપોર્ટ ક્વોલિફાય કરે છે. ભારત ભંડાર મોટાભાગે મોનાઝાઇટ રેતી જોવા મળે છે, જેને થોરિયમ પણ કહેવામાં આવે છે, અને આપણે ભારતમાં મળે જ છે. દરિયાકાંઠાના રાજ્ય સૌથી વધુ દુર્લભ પૃથ્વીના ભંડારો છે, જેમ કે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા જેવા ભારતના જે ખનિજો છે ને એ વધારે પડતા અહીંયાથી જ મળે છે. તો એ મુજબનો આ રિપોર્ટ છે. હવે રેર અર્થ એલિમેન્ટ જે 17 તત્વોનો સમૂહ છે. આ તત્વ પૃથ્વીમાં ઓછી માત્રામાં જોવા મળતા હોવાથી તેને દુર્લભ પૃથ્વી તત્વ કહેવામાં આવે છે, જેને કાઢવું મુશ્કેલ પડશે. ઉદાહરણ તરીકે સેરિયમ, થેરિયમ, પોટેશિયમ અને આ થોરિયમને વગેરે જે વધારે પડતા ઉપયોગમાં થતા હોય ને મળતા ન હોય એ બધી પ્રોડક્ટ આમાં આવે છે. તો ખાસ આ તત્વ યાદ રાખવા. ત્યારબાદ કયા દેશે શિશુઓ માટે પ્રથમ મેલેરિયાની દવાને મંજૂરી આપી દીધી છે? તો સ્વિટ્ઝરલેન્ડને મંજૂરી આપી દીધી, જે નવજાત શિશુ અથવા તો નાના જે બાળકો હોય એ બધીને કામ લાગશે. તો સ્વિઝન એક ફાર્મા કંપની છે, નોવાર્ટિક એનજીએ, અઠવાડિયાની શરૂઆતમાં જણાવ્યું તેઓ બાળકોના લોગના મેલેરિયા સારવાર અને ક્રોઆઇટ બેબી સ્વિટ્ઝરલેન્ડની એટલે ક્રોઆઇટ બેબી એ દવાનું નામ છે.
સ્વિટ્ઝરલેન્ડની રાષ્ટ્રીય દવાના નિયમનકારી સત્તા વડે એને મંજૂરી મળી ગઈ છે, તો હવે એ અહીંયા વાપરવામાં આવશે. આ વૈશ્વિક સ્થાનમાં એક સિંહાસન રૂપ છે, કારણ કે આ નોવાટિક દવા જે પ્રથમ મેલેરિયાની સારવાર જે ખાસ કરીને 2 થી 5 કિલોના વજન ધરાવતા નવજાત શિશુ અથવા તો જે શિશુ હોય એના માટે વિકસાવવામાં આવી છે, જેને પહેલેથી જ મેલેરિયાનો દાબ કરી દેવો એવું કહેવામાં છે. નોવાટ્રિકની વાત કરીએ, જે સ્વિટ્ઝરલેન્ડની એક ફાર્માસ્યુટિકલ કંપની છે અને વિશ્વની સૌથી મોટી દવા કંપનીઓમાંની એક છે, જેની સ્થાપના 1996માં થઈ હતી, જેનું મુખ્ય મથક બેસલ સ્વિટ્ઝરલેન્ડમાં છે. મલેરિયા જે રોગકારક પ્લાઝ્માડો પ્રોટોઝોન હોય છે, આ તો કે માદા એનાફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે, અને આવું શોધનાર તો કે રોચ હતા, રોનાલ્ડ રોચ. અને દવા તો કે ક્વિનાઇટ જે સિંકોડાના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે, અને મેલેરિયા તો કે આરસીબીને અસર કરે છે. તો એટલી બેઝિક મેલેરિયા વિશે માહિતી યાદ રાખવી, નકર આપણે ડૉક્ટર નથી બનવાનું. ભારતમાં કયા વર્ષની જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાશે? તો 2028ની રમાવાની છે ને, એ ભારતમાં નવી દિલ્હી ખાતે રમાશે. તો ભારત 2 કક્ષાની એટલે કે 2 વિશ્વ કક્ષાની શૂટિંગ ઇવેન્ટની યજમાનીની અધિકારો મેળવ્યા છે, અને સંયુક્ત વર્લ્ડ કપ 2027 ભારતમાં રમાશે, અને જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2028 બંને ભારતમાં રમાવાની છે. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશને આજે તેમને એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક દરમિયાન નવી દિલ્હીના એક અધિકારી હતા એની સામે એને આ બધી જણાવ્યું છે. આગામી સિઝન માટે કેલેન્ડર જાહેર કરતા ASSFA એટલે કે ઇન્ડિયન શૂટિંગ સ્પોર્ટ ફેડરેશને જણાવ્યું કે નવી દિલ્હી આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરના જે જુનિયર વર્લ્ડ કપ એટલે કે રાઇફલ પિસ્તોલનું આયોજન કરવાની જ છે, અને આગામી વર્ષના 3 શાખા રાઇફલ પિસ્તોલ અને શોટગન પ્રતિષ્ઠિત વર્લ્ડ કપનું પણ આયોજન કરશે. એટલે ટૂંકમાં આપણે 2025માં તો આ યોજવાનું છે, જે રાષ્ટ્રીય કક્ષાનું છે ને એ, પણ આ તો કે વર્લ્ડ કક્ષાનું કોઈ વસ્તુ 2028માં, એના માટે આ મંજૂરી મળી ગઈ. અને ભારત નવેમ્બર 2025માં જે પ્રથમ વખત ઇન્ડિયન સ્ટેટ શૂટિંગ લીગનું પણ આયોજન કરવાનું છે, જે જોયું એ મુજબ, અને જે નવી દિલ્હીમાં યોજાવાનું છે. જ્યારે નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ, જેની રચના 1951માં થઈ હતી, આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. આના પ્રમુખ કલિકેશ સિંહ દેવ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન જેના દ્વારા મંજૂરી મળી એની વાત કરીએ, 1907માં એની રચના થઈ હતી. મુખ્ય મથક મ્યુઝિક જર્મની ખાતે છે, અને રાષ્ટ્રપતિ લુયાન રોન્સી છે, જે ઇટાલીના. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, આપણે આયોજન કરવાનું જ છે. ત્યારબાદ એક વનલાઇનર પ્રશ્ન તરીકે આવી જાય, જો અમિત શાહ ગુજરાતની મુલાકાતે હતા, અહીંયા એક કૃષિ યુનિવર્સિટી એટલે સહકારી યુનિવર્સિટીની ઓલા ત્રિભુવનદાસના નામ ઉપર જે આણંદ ખાતે એનું શું કહેવાય ઓપનિંગ કર્યું, તેમાં ઘણું કર્યું હતું. 4 વર્ષ પૂર્ણ થયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કર્યું, જ્યાં સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેમ લિમિટેડ લોન્ચિંગ કર્યું. ક્યાં? તો કે આ 150મી જન્મજયંતિ જે કાર્યક્રમનું સંબોધન કર્યું ને આણંદ ખાતે, ત્યાં જ. જ્યારે અમૂલમાં સીઝ પ્લાન્ટ મોગરા ખાતે અતિ આધુનિક ચોકલેટનું પાનનું પણ વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અથવા તો લોન્ચિંગ કર્યું છે. અને જે આ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે ને, ત્યાં મણિબેન પટેલ ભવન ઉદ્ઘાટન એટલે કે પટેલ ભવનનું પણ ઉદ્ઘાટન કર્યું છે. આવા 3-4 ઉદ્ઘાટન કરીને જ્યાં વનલાઇનર સ્વરૂપે આવી શકે, ગુજરાતનું કરંટ અફેર છે એટલા માટે, તો યાદ રાખવું આપણે. ત્યારબાદ કયા રાજ્યએ નકલી સંતો સામે ઓપરેશન કાલનેમી શરૂ કર્યું છે? તો ઉત્તરાખંડની સરકારે આ શરૂઆત કરી છે. તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઓપરેશન કાલનેમી શરૂ કર્યું, અને આ જાહેરાત કરી સંત હોવાનો ઢોંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા, અને પોલીસ ઓપરેશન છે આ નકલી આધ્યાત્મિક નેતા પર જે જનતા તથા છેતરપિંડી કરવા તથા સનાતન ધર્મની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે ને, એ બધી લોકો માટે છે. આનો હેતુ ધાર્મિક સંવાદિતાનું રક્ષણ કરવું અને શ્રદ્ધાના નામે છેતરપિંડીને રોકવી. તો ઢોંગી બાબા તમારું આવી બન્યું એવું કહેવા માગે છે. ઓપરેશન કાલનેમી નામ તો કે હિન્દુ પૌરાણિક કથામાં એક રાક્ષસ કાલનેમી છે ને, એના નામ પરથી લીધેલું છે, જે સંત જેવો પોશાક પહેરી અને ગેરમાર્ગે દોરતા હોય લોકોને, એ ટાઈપનું જ કરે છે ઢોંગી બાવા હોય એ બધી, એટલે એના ઉપરથી લીધું છે. ત્યારબાદ કયા શહેરના કાર્નલ બીજ નવી ઓળખ મળી? હવે તે સિંદૂર બ્રિજ કહેવામાં આવશે. તો આ બીજ તો કે મુંબઈ ખાતે આવેલો છે. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે દક્ષિણ મુંબઈમાં તોડી પાડવામાં આવેલ કાર્નલ બીજ જે જગ્યાએ હવે નવો બનેલો સિંદૂર બીજનું ઉદ્ઘાટન કર્યું, એટલે નામ ફેરવ્યું. તાજેતરમાં જ અને નવો રિપેરિંગ પણ કર્યો. તાજેતરમાં જ આપણી સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણી સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, આપણને ખ્યાલ છે. એ સફળતામાં આનું નામ એના ઉપર રાખવામાં આવ્યું છે.
અગાઉ આનું નામ કર્નાલ બીચ હતું, જે બ્રિટિશ ગવર્નર જેમ્સ રિવેન્ટ કર્નાલના નામ પર હતું. હવે તો બ્રિટિશોનો પાયો ખતમ કરવાનો છે એટલા માટે નામ બદલી નાખ્યું છે. આની લંબાઈ 328 મીટર છે, જેની રચના પેલી વહેલી તો કે 1868માં થઈ હતી. પાછળથી આનું માળખું અસુરક્ષિત હોવાના કારણે આનું રિપેરિંગ પાછું 2022માં શરૂ કર્યું હતું. હાલ કમ્પ્લીટ થઈ ગયું, ઉદ્ઘાટન કર્યું, નવું નામ આપી દીધું વગેરે કેવું કાર્ય મુંબઈ ખાતે થયા. તો આપણને યાદ રાખવા પડે. ત્યારબાદ કયા રાજ્યએ 8 માનવ હાથી સંઘર્ષ જિલ્લાઓમાં ગજમિત્ર યોજના શરૂ કરી છે? તો આસામ સરકારે ગજમિત્ર યોજના શરૂ કરી છે. તો આસામ સરકારે રાજ્યના 8 સૌથી વધુ માનવ હાથી સંઘર્ષ જિલ્લાઓમાં ગજમિત્ર યોજના અમલીકરણને મંજૂરી આપી. 10 જુલાઈ 2025ના રોજ મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માની અધ્યક્ષતામાં આસામ કેબિનેટે આ ગજમિત્ર યોજના છે ને એને મંજૂરી આપી દીધી. આનો ઉદ્દેશ્ય તો કે હાથીઓની સલામતી, સ્થળ બતાવવું અને કુદરતી શાંતિ રીતે ગામનું રક્ષણ કરવું. ટૂંકમાં હાથીનું રક્ષણ કરવું અને ગામનું કરવું એટલા માટેની આ યોજના છે. ગજમિત્ર યોજના સ્વૈચ્છિક સમુદાય ભાગીદારી, હાથીઓના નિવાસસ્થાન પુનઃસ્થાપિત અને હાથીઓની જે ગતિવિધિઓનું નિરીક્ષણ કરશે. એના માટે AI કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. હાથીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ગામથી સેટો રાખવો, ગામમાં આવે તો જાણ કરવામાં આવશે, એવું બધી કરશે. આસામની વાત કરીએ તો કેપિટલ દિસપુર, CM હેમંત બિસ્વ શર્મા, સરકાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખવી. ત્યારબાદ હિન્દુસ્તાન યુનિલિવરના પ્રથમ મહિલા CEO અને MD તરીકે કોણ બન્યા છે? તો પ્રિયા નાયર બન્યા છે આ પદ માટે. તો હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ જે ગુરુવારે પ્રિયા નાયરને તેમના નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. જેઓ 1 ઓગસ્ટના રોજ પોતાનું અમલીકરણ એટલે કે સ્થાન હાંસિલ કરશે. ત્યાં સુધી રોહિત શર્મા અથવા તો રોહિત જવાના સ્થાન એ પોતે રહેશે. રોહિત જવાના સ્થાને આ મહિલા આવવાના છે. ભારતના સૌથી વધુ મોટી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ કંપની છે અને એનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા તરીકે પ્રિયા નાયર બન્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ નિયુક્તિ કહેવાય. ત્યારબાદ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડની વાત કરીએ, જેની રચના 1933માં હેડક્વાર્ટર મુંબઈમાં છે. તો યાદ રાખવી આ કંપની વિશે. ત્યારબાદ પૂર્વીય ઝોનલ કાઉન્સિલ 27મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે? તો આપણા કાકા એટલે કે મોટાભાઈ અમિત શાહે કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાંચીમાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરી અને શ્રી અમિત શાહે વર્ષ 31માં એટલે કે આ આગામી વર્ષ 31 માર્ચ સુધીમાં દેશને નક્સલથી મુક્ત કરવાની જ પ્રતિબદ્ધતા છે અને એને પુનરોજ કરવો. તેમના નક્સલવાદી સામે મળેલી અભૂતપૂર્વ સફળતાની પ્રશંસા કરવી. હવે આ પૂર્વીય ઝોનલ કાઉન્સિલ જે તો કે 4 રાજ્યો વચ્ચે ભરાય છે. કયા 4? ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. જ્યાં વધારે પડતી નક્સલવાદીઓની ગતિવિધિ થાય ને એ સ્થળોએ આ બેઠક ભરાય અને આના પગલાં લેવામાં આવે છે. તો એની અધ્યક્ષતા અમિત શાહે કરી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી શેર કરી દેવો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.